જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ટીચિંગમાં હું જીતેશ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોયમ 2 ભણીશું. કવિતા વિશે એવું કહેવાય છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. કવિતા છે એ વહેતી નદી છે. કવિના હૃદયના ઊંડાણમાંથી જે નીકળેલી ભાવનાઓ છે એ પોયમ આપણે જેને કહીએ છીએ. તો આજે આપણે એક એવી જ સરસ મજાની પોયમ ભણવા જઈ રહ્યા છું. તો એનું નામ છે પેન્સિલ. શબ્દ જેવો છે પેન્સિલ. જ્યારે આપણી બાળપણની જ્યારે જિજ્ઞાસા વૃત્તિની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં જ આપણને જેની મદદ મળે છે એ શું હોય છે તો કે પેન્સિલ. એવું કહેવાય છે કે ચાઇલ્ડ ઇઝ બોર્ન વિથ ક્યુરિયોસિટી. દરેક બાળક છે ને એ જિજ્ઞાસા વૃત્તિ સાથે જન્મે છે. જ્યાં જ્યાં એની જિજ્ઞાસાને પૂરેપૂરું સારું વાતાવરણ મળે છે ત્યાં એ બાળક છે એ બાળકમાંથી મહામાનવ બની જાય છે. એને યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. એની જિજ્ઞાસા છે એ ક્યારેય ખંડિત થવી જોઈએ નહીં. તમે તારે જમી પે પિક્ચર જોયું હશે તો એમાં જે ઓલો બાળક દેખાડે છે એની જિજ્ઞાસા વૃત્તિ તમે જુઓ, ચિત્રમાં હોય છે. એમ દરેક બાળકની અંદર જિજ્ઞાસા હોય છે. તો દરેક મા બાપે આ જિજ્ઞાસાનું યોગ્ય જતન થાય એ જરૂરી છે. બરાબર છે? તો કારણ શું કે ક્યુરિયોસિટી ઇઝ ધ બેઝિસ ઓફ એજ્યુકેશન. કોઈ પણ શિક્ષણ હોય એનું બેઝિક મટીરિયલ શું છે તો કે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, નવું નવું કરવાની ઈચ્છા. બાળક હંમેશા જોજો કંઈક કંઈક નવું જ કરશે. એનામાં ક્યારે આમ કટ કોપી પેસ્ટ નહીં આવતું હોય. બાળકની અંદર જિજ્ઞાસા વૃત્તિ હોય છે. બર્નાર્ડ શો એવું કહેતા, ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ મેન. ફાધરનો અર્થ અહીંયા પિતા નહીં પણ ગુરુ તરીકે. કારણ કે બાળકમાં ઘણી બધી એવી જુદા જુદા પ્રકારના શક્તિઓ રહેલી છે, ઘણા બધા ગુણો રહેલા હોય છે જે બાળક હોય છે ત્યારે જ હોય છે. પછી જેમ 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 મોટો થતો જાય છે એમ એમ એની ઉપર સમાજની અસર થતી જાય છે, વાતાવરણની અસર થતી જતી હોય છે. તો આ બધી બાબત છે એ આપણે ખાસ ધ્યાન રાખવી પડે. એટલે કહેવાય છે કે વેન યુ આર ક્યુરિયસ, જ્યારે તમે જિજ્ઞાસુ હો છો, યુ ફાઇન્ડ લોટ્સ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ટુ ડુ. જ્યારે તમે જિજ્ઞાસુ હોય ત્યારે તમને ઘણી બધી વસ્તુ કરવાની ઈચ્છા થશે, નવું નવું કરવાની. તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે એને કંઈક નવી નવી એક્ટિવિટી, નવું નવું જાણવાનું, નવું નવું પ્રવૃત્તિ કરવાની. તો એ જે બાબત છે એ આપણે આજની જે પોયમ છે એની વાત છે એ બાળકની જિજ્ઞાસાને લગતી વાત છે. કે બાળક છે એ જિજ્ઞાસુ હોય છે, પરંતુ એને એની જિજ્ઞાસા કેવી રીતે પડી ભાંગે છે એની બાબત પણ અહીંયા આપણને કવિએ સરસ મજાની ઉદાહરણ પેન્સિલ દ્વારા આપેલું છે. તો આપણે શરૂ કરીએ પોયમ 2 પેન્સિલ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાનકડી વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. લાઇટ્સ, લાઇટ એટલે પ્રકાશ એ થાય, લાઇટ એટલે પ્રજ્વલિત કરવું પણ થાય. લાઇટ્સ એટલે અહીંયા શું અર્થ થાય છે તો કે પેન્સિલની અણી કાઢતું હોય. બાળક છે તો આ મણી કાઢતું હોય છે. જો અહીંયા તમને છોકરી છે એ અલગ સરસ મજાના ચિત્રમાં આપણે અલગ અલગ ચિત્રો બધાય મૂકેલા છે, એટલે તમને ખ્યાલ આવશે એક એક પછી એક એક. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. સંચા વડે શું કરે છે? તેના ચિત્રની શરૂઆત કરવા માટેની તૈયારી કરે છે. અહીંયા જે બાળક છે, ડોટર છે, એ શું કરવાની શરૂઆત દેખાડે છે કવિ તો કે ચિત્ર માટે તૈયાર થાય છે. બાળપણમાં શરૂઆતમાં જુઓ તો આપણને પેન્સિલ જ આપવામાં આવે છે. હવે પેન્સિલ, પહેલાં પેન આપવામાં આવતી. પાટી પેનમાં લીટોડિયા કરતા હોય તો લીટોડિયા કરે તો બાળકને મજા આવે.
અને એમાં જો આમ ભૂલમાં એકડો થઈ ગયો હોય, બરાબર, કે કંઈક આમ અક્ષર બની ગયો હોય તો મમ્મી પપ્પા તાલી પાડે અને એને વધાવે કે જો મારા સંતાનને આવડી ગયું, કારણ કે એની જિજ્ઞાસા હોય, એને ખબર નથી હોતી કે મેં આ કર્યું, બરાબર. તો બાળક શું શરૂઆત કરે છે અહીંયા ડોટર, તો કે પેન્સિલની અણી કાઢી અને તૈયાર કરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, બરાબર. સરસ મજાનું શું હોય છે, તો કે શ્વેત કાગળનું એક સરસ મજાનું આકાશ હોય છે. જ્યાં ઉપમા શ્વેત કાગળનું પ્રકાશ એટલે આખું એક સફેદ કાગળ હોય છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, બિગિન્સ શરૂઆત થાય છે, ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, અને તે આખો જે સફેદ કાગળ હોય છે એ શેનાથી પ્રજ્વલિત થાય છે, તો કે પ્રકાશથી. કયા પ્રકાશથી, તો કે પેન્સિલથી પોતે જે ચિત્ર દોરવાની છે એની અંદરની જે ઈચ્છાઓ છે એના દ્વારા એ પ્રજ્વલિત થાય છે. હવે બાળક ચિત્ર જે દોરે છે અહીંયા એ અલગ અલગ પ્રકારના ચિત્રો હોય છે, કાલ્પનિક ચિત્રો હોય છે, એની વાત કરે છે, બરાબર છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, બ્લેકબર્ડ તમે જોઈ શકો છો ચિત્રમાં, બ્લેકબર્ડ ફ્લાઇંગ વિથ ધ ટ્રી. એને તો ચિત્રમાં એવું કાંઈ ન હોય, એને તો ગમે એ ચિત્ર દોરે. પક્ષી છે એ ઝાડને લઈને ઉડતું હોય છે, બરાબર. એને એ શું દેખાડે છે, એની કલ્પના દેખાડે છે. બાળક છે એ કલ્પનાશીલ હોય છે. તો ઝાડ લઈને ઉડતું પક્ષી, પછી ગ્લાસીસ ઓન ધ આઈ ઓફ પીકોક, મોર કેવો હોય, ચશ્માવાળો. બાળક છે અહીંયા દોરે છે તો એ કેવું દોરે ચિત્ર, તો કે એને પોતે ચશ્મા પહેરેલા હોય છે, તો જ એની કલ્પના દેખાડે છે કવિ અહીંયા. પાર્ટ 1માં આખું એનું ચિત્ર પ્રત્યેનું જે લગાવ હોય છે એ ચિત્ર દેખાડે છે. ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ આખો તો એ કેવો હોય છે, તો કે ઉડતો હોય છે, બરાબર. હવામાં ઉડતો આમ અગ્નિરથ એ તમે જોઈ શકો છો, હવામાં ઉડતો હોય છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન, એરપ્લેન કોઈ દી આમ ચાલે માણસની જેમ, પણ બાળકની કલ્પનામાં તો બધું ચાલે. એટલે અહીંયા જે કવિની દીકરી છે એ અલગ અલગ પ્રકારની કલ્પનાઓ કરે છે, એમાં આ બધું આવું જ હોય છે. તો એ ચાલતું એરોપ્લેન છે રોડ ઉપર. અને કોઈ દી આપણે સિંહ અને ગાયને વાતો કરતા જોયા હોય છે, તો અહીંયા એ પણ બને છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, સિંહ છે એ ગાય સાથે વાતચીત કરતો હોય છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, અને વન આઈડ એક આંખવાળો સૂર્ય હોય છે, ક્યાં હોય છે, તો કે કાળા ઝાડ ઉપર. આ બધા ચિત્રો હોય છે, અલગ અલગ પ્રકારના ચિત્રો હોય છે. તમારી સામે આપણે દોરવા પ્રયત્ન કર્યો છે, જો. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, તો એ ક્યાં હોય છે, તો કે એની ઉપર વાદળના ઓલા ધબ્બામાં એની ઉપર હોય છે, એમાં હોય છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, અને ફોરહેડ એટલે કપાળ, અને છેલ્લે શું હોય છે, તો કે એક ભૂરી માછલી હોય છે. ફોરહેડ એટલે કપાળ, લલાટ, એટલે વાદળના લલાટ ઉપર એક બ્લુ ફિશ ભૂરી માછલી હોય તે ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, યલો બટરફ્લાય, વોટરફોલમાં ક્યારેય પતંગિયું ઉડતું હોય તો અહીંયા ઉડે છે, બરાબર, કારણ કે કલ્પના. તો યલો ફ્લાવર છે એ વોટરફોલ એટલે ધોધ, પાણીના ધોધમાં ઉડી રહ્યું છે. તો જે આ પાર્ટ 1 હતો પોયમનો, એમાં આપણે બાળકની કલ્પના જોઈ. એ ખૂબ ખુશ હોય છે, અલગ અલગ ચિત્રો, પોતાને મનગમતા ચિત્રો દોરે છે, અને એમાં એ ખૂબ જ આનંદિત હોય છે. હવે આખી પોયમ હોય છે એનો પાર્ટ 2 હોય છે, એમાં આખું પરિવર્તન થાય છે કે શું એની જિજ્ઞાસાને નડે છે. અહીંયા બધી જિજ્ઞાસાની વાત આવી, એની અંદર જિજ્ઞાસા વૃત્તિ હોય છે, એટલે અલગ અલગ પ્રકારના એ મનમાં જે વિચારો આવે છે એવા દોરે છે. તો પાર્ટ 2 જોઈએ. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. ઇન હર એસ્ટેસી, એસ્ટેસી એટલે આનંદ,
ખૂબ જ આનંદમાં, બ્લેસ્ડનેસ એને કહેવાય. ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. તો આ બધા ચિત્રો કેવા છે? કોઈ દી એરોપ્લેન આપણે જોયું છે આમ હાલતું હોય પગે ચાલીને? ક્યારે એવું બન્યું હોય કે આમ એક આંખવાળો સૂર્ય જોયો હોય, પક્ષીને ઉપાડીને વૃક્ષ જતું હોય? ન બને. પણ આ બધા ચિત્રો કવિ કેવા કહે છે કે સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર બધા એમ. એટલે એમાં એ વ્યસ્ત હોય છે. હવે બદલાવ આવે છે પોયમમાં. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે સ્કૂલના શિક્ષક એને હોમવર્ક આપે છે ત્યારે શું થાય છે એની ઉપર અસર? એની વાત કરે છે કે માય ડાર્લિંગ ડોલ, મારી વાહલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. ગુસ્સામાં શું કરે છે? તો કે પેન્સિલની અણી છે એ બટકાવી નાખે છે. આ એક ઉદાહરણ આપ્યું છે અહીંયા. ખરેખર એ શું છે? તો એને નથી ગમતું. સી ડઝ નોટ લાઇક લોટ્સ ઓફ હોમવર્ક ટુ ડુ. ઝાઝું બધું હોમવર્ક તેને કરવું ગમતું નથી. એટલે પોતાની અહીંયા અનિચ્છા દર્શાવે છે. પેન્સિલને એ બટકાવી નાખે છે. એટલે અહીંયા જે હોમવર્ક વધારાનું એને આપવામાં આવ્યું છે, એને શિક્ષક કરતાં પણ શું હોય છે? એને જે હોમવર્ક હોય છે એ કંટાળાજનક હોય છે. હોમવર્ક નાના બાળકોને બહુ ન ગમે. આપણે તો 10મા ધોરણમાં છીએ એટલે આપણે તો બધાએ હોમવર્ક ને ફોલોઅપ વર્ક ને ટેસ્ટ ને આ બધું આપવું જ પડે, તો જ આપણું રિઝલ્ટ અપલિફ્ટ થાય. એટલે અહીંયા જે ઢીંગલી હોય છે એની જિજ્ઞાસા વૃત્તિ છે એ પેન્સિલની અણી બટકાવીને પોતાની જિજ્ઞાસા વૃત્તિ અહીંયા પૂર્ણ કરે છે એવું દેખાડે છે. અને પછી છેલ્લે શું રહે છે? એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગાઇઝડ. ઉપમા આપી છે. કેન્ડલ ઓફ પેન્સિલ ઇઝ એક્સટિંગાઇઝ. એક્સટિંગાઇઝ શબ્દ અહીં તમારા માટે નવો છે. એક્સટિંગાઇઝ એટલે ઠરી જવું, ઓલવાઈ જવું, પુટ આઉટ, ઠરી જવું. એટલે જે અંદરની જે એની જે મીણબત્તી હોય છે, બરાબર છે, જિજ્ઞાસા વૃત્તિ પેન્સિલની, એ અહીંયા છેલ્લે જ્યારે શિક્ષક એને હોમવર્ક આપે છે ત્યારે એની જે જિજ્ઞાસાની જે દીવો હોય છે, કેન્ડલ હોય છે, એ ઓલવાઈ જાય છે. તો હવે ઓલવાઈ જાય એટલે પછી શું થાય છે? તો કે ઓનલી ધ સ્મોક રિમેન્સ. પછી જે આ બધા ચિત્રો હોય છે એ શું કરી નાખે છે? ધુવાણારૂપ આખું ચિત્ર એ બગાડી નાખે છે. એટલે એને ગમતું નથી, બરાબર? એટલે લીટોડિયા બધા કરી નાખે છે કંટાળીને ચિત્રોમાં. એવું અહીંયા સમજાવે છે આપને. એટલે શું રહે છે? તો કે સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. માત્ર સફેદ કાગળ ઉપર શું રહે છે છેલ્લે? આકાશમાં તો કે ધુવાણો રહે છે. શ્વેત કાગળના આકાશમાં માત્ર છેલ્લે ધુવાણો રહે છે. માટે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ પોયમમાં એટલું શીખવું જોઈએ કે આપણે આપણી જિજ્ઞાસા હોય છે, અને જિજ્ઞાસા તો તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી આપણી હોવી જોઈએ. નવું નવું જાણવાની, નવું નવું કરવાની, એ જ આપણને હંમેશા જીવંત રાખે છે. જો આપણે નવું જાણવાનું, નવું શીખવાનું બંધ કરી દઈએ તો આપણો વિકાસ પણ બંધ થઈ જાય છે. કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન કહે છે, શીખના બંધ તો જીતના બંધ. શીખશે કોણ? જેને જિજ્ઞાસા હશે, જેને એમ હશે કે મારે કંઈક કરવું છે, એ વ્યક્તિ જ હંમેશા શીખી શકશે, બીજું કોઈ શીખી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પોયમ અહીં પૂર્ણ થઈ છે. હવે ખાસ તમને કહેવાનું કે આ પોયમની આપણે એક ઓનલાઈન ટેસ્ટ પણ તૈયાર કરેલી છે, જેમાં તમને આની પહેલાં જ આપણે બીજી ટેસ્ટ આપણી છે. આની પહેલાં તમને મેં આપેલી ટેસ્ટ એવી જ આ બીજી ટેસ્ટ છે. તો એ ટેસ્ટમાં તમારે ઓનલાઈન ટેસ્ટ આપો ત્યારે લિંકમાંથી જોઈ અને તમારે MCQ ટાઈપ બધા ક્વેશ્ચન આન્સર હશે, બરાબર વ્યવસ્થિત તમે ફિલઅપ કરજો. અને જે જવાબ આવે એ પાછા તમારા હોમવર્કના ચોપડામાં તમારે ઉતારી લેવાના છે. તો જો આજનું તમને સેશન
મજા આવી હોય તો તમે તમારા મિત્રોને, આડોશ પાડોશમાં કોઈ રહેતા હોય, ધોરણ 10માં ભણતા હોય તો એવા વિદ્યાર્થીઓને પણ આ પોયમ માટે અથવા આપણા SGS ઓનલાઈનમાં ભણવા માટે બધાને ભલામણ કરી શકો છો. તો સર્વે વિદ્યાર્થી મિત્રોને ફરીથી જય સ્વામિનારાયણ.